જે વિડિયો મૂકેલો મને તમને જણાવ્યું હતું કે એ લેક્ચર એ જે ચેપ્ટર છે એ ઓન્લી G4 વાળામાં ક્લાસમાં જ ચલાવવાનું બાકી રહી ગયું હતું. એ જ રીતે આજનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 સ્મૃતિ રસ સુધા, બરાબર, એ પણ G4 ના ક્લાસમાં ચલાવવાનું બાકી છે. છતાંય પણ આગળ ઘણા બધા દિવસો પહેલા બાકીના ક્લાસમાં G6 અને G5 માં બી ચાલેલું છે. તમને કદાચ ભૂલાઈ ગયું હોય અને પાછું એકવાર જોઈને રિપીટ કરવું હોય તો તમે પણ આ વિડિયો જોઈ શકો છો. એટલે આપણે આજે ચેપ્ટર નંબર 2 સ્મૃતિ રસ સુધા એટલે કે એક યાદગારી રૂપે રસપૂર્વક જે બાબતો હોય એની અહીંયા સંસ્મરણ કરવાની બાબત સમજાવી છે. જેમાં આ જે ચેપ્ટરો છે એ જે 8 શ્લોક છે, 8 શ્લોકની અંદર આપણને માણસ તરીકેનું જીવન કેવી રીતેનું પસાર કરવું, કેવી રીતેની આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, સ્ત્રી કેવી રીતે જીવન છે, માણસ કેવી રીતેનું હોય, પુરુષે કેવી રીતેનું જીવન પસાર કરવું, એ બધી જ બાબતો હોય છે. દુશ્મન હોય, શત્રુ હોય, સારો માણસ, ખરાબ માણસ કેવી રીતેના જીવનો જીવે છે એના ઉપર પ્રકાશ પાડેલો છે. તમે પ્રસ્તાવનાનો છેલ્લો પેરેગ્રાફ જુઓ, એમાં જે છે કે પ્રથમ પદ્યમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિના જીવનના 4 તબક્કા આપણને દર્શાવેલા છે, બરાબર. બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ, સ્ત્રીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેના પર આપણને સમજાવેલું છે. ત્રીજા પદ્યમાં જ્ઞાન અર્જનની પ્રક્રિયા એટલે કે જ્ઞાનને કેવી રીતે પ્રાપ્ત કરવું એના એક સોપાનો સમજાવેલા છે, સ્ટેપ સમજાવેલા છે આપણને. ચોથામાં વિપ્રને માટે, વિપ્ર એટલે ધનને માટે અધ્યયનનો તથા અધ્યયન કેવું જરૂરી છે તે, તથા પાંચમામાં વિદ્યાની સાથે તપનો મહિમા બતાવ્યો છે, બરાબર. છઠ્ઠા પદ્યમાં દુરાચારના પરિણામની અને સાતમા પદ્યમાં આચારના પરિણામની બાબતો રજૂ કરવામાં આવી છે. છેલ્લું અને આઠમું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપણને સમજાવે છે કે સુખ અને દુઃખની સ્થિતિ કેવી રીતેની હોય છે, એને કેવી રીતે આપણે સ્વીકાર કરવો. એનો હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયો છે તેનો અંદાજ આ પદ્યમાં નિહિત વિચાર કરી લેવામાં આવ્યો છે. તો આપણે સમય ના બગાડતા સીધા જ શ્લોક નંબર 1 પર આવીએ. તમે એને સમજી શકો છો. શ્લોક નંબર 1 છે ચેપ્ટર નંબર 2 સ્મૃતિ રસ સુધા માં શ્લોક નંબર 1, બરાબર. એ શ્લોક નંબર 1 ની અંદર અધર્મના આચરણની વાત કરે છે. અધર્મનું આચરણ આપણને સમજાવેલું છે. તો તમે અનુવાદ પર ધ્યાન આપજો. પહેલો શબ્દ લેવાનો છે અધર્મ, એટલે કે અધર્મથી તાવત પહેલા, તાવત વડ લેવાનો છે પછી, એટલે કે અધર્મથી પહેલા એધ્યતે, શબ્દ અધર્મની સાથે જોડેલો છે ને, એધ્યતે તે એટલે કે સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. અધર્મી માણસ અધર્મથી પહેલા શું પ્રાપ્ત કરે છે? તો સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તો એટલે કે પછી ભદ્રાની પશ્યંતી, એનું કલ્યાણ થાય છે, કલ્યાણને જુએ છે. એટલે કે અધર્મથી પહેલા માણસ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે, પછી તેનું કલ્યાણ થાય છે. તતઃ અને પછી સપંતાન જયતી, શત્રુઓ, એના જે શત્રુઓ હોય, અધર્મ વ્યક્તિના જે શત્રુઓ હોય એ શત્રુઓના ઉપર વિજય મેળવે છે, બરાબર. એ શત્રુઓના ઉપર વિજય મેળવે છે અને તું સમૂળ વિનય સતી, પછી સમૂળ ગો નાશ પામે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આની અંદર શું સમજાવે છે કે અધર્મી માણસ પહેલા સમૃદ્ધિ પ્રાપ્ત કરે, બરાબર. એ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ પછી એનું કલ્યાણ થાય. તમે જો જાવ જલાની હોય અધર્મી માણસની, પછી એના જે શત્રુઓ હોય એના પર વિજય પણ મેળવી લે, પણ એક સમય એવો આવે કે સમૂળ જળ મૂળની સાથે નાશ પામી જાય છે. તમે મૂવીની અંદર જોતા હશો, મૂવીમાં વિલનનો રોલ આવી રીતે ન જ હોય અધર્મીના વ્યક્તિ જેવો. વિલનો જાઓ ચલાવી હોય, બહુ ધનવાન પૈસા વાળો, ગાડી એ તે, ગુંડાઓ, બોડીગાર્ડ એ તે, બધું ધન દોલત ફૂલ ફોર્સમાં,
પણ છેલ્લે એનું શું થાય છે? મૃત્યુ થાય છે ને. તો આવી રીતે અધર્મી વ્યક્તિનું છેલ્લે તો મૃત્યુ થાય. એધ્યતે એમાં શબ્દ છે એધ્યતે. એધ્યતે મીન્સ સમૃદ્ધિ, બરાબર. પછી સપંતાન શબ્દ છે બીજો, એટલે કે શત્રુઓ પર વિજય મેળવે છે. જયતી એટલે કે વિજય મેળવે છે. સિમ્પલ છે પહેલો શ્લોક. અધર્મી વ્યક્તિ અધર્મથી પહેલા સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, પછી કલ્યાણને જુએ છે, શત્રુઓ પર વિજય મેળવે છે અને પછી સમૂળગો નાશ પામે છે. બરાબર. આવી રીતે પહેલો શ્લોકમાં સમજાવેલું છે. હવે બાળકો બીજો શ્લોક. બીજા શ્લોકની અંદર આપણે જોઈએ. બીજા શ્લોકમાં આપણે આગળ પ્રસ્તાવનામાં વાત કરી કે રીતે સમાજના સ્ત્રીની સ્થિતિ, શ્લોક નંબર 2 માં સ્ત્રીની સ્થિતિ કેવી રીતેની છે એના પર આપણને સમજાવેલું છે. બરાબર. તો જો કહે છે સ્ત્રીએ, આ શબ્દ ખાલી આપણે એડ કરવાનો છે, સદા એટલે કે હંમેશા, પ્રહષ્ટા ભવ્યમ આનંદિત રહેવું જોઈએ. પ્રહષ્ટા એટલે કેવું રહેવું જોઈએ? આનંદિત રહેવું જોઈએ. ગૃહ કાર્યેષુ દક્ષયા અને ગૃહ કાર્યમાં કુશળ રહેવું જોઈએ. દક્ષયા મીન્સ કુશળ, એટલે કે એકદમ એની બધી જ આવડત એનામાં હોવી જોઈએ. એ જરૂરી છે. ભલે આજના સમાજની અંદર સ્ત્રી પુરુષ બંને ગૃહ કાર્ય કરે છે, ન ડર, પણ સ્ત્રી તરીકે તમને ઘરનું કાર્ય પરફેક્ટલી આવડવું જોઈએ. અને પુરુષ છે તો પણ એ પણ એની અંદર હેલ્પ કરી શકે છે. બરાબર. સુસંસ્કૃતયો ઉપકારસ્ય એટલે કે શું કહ્યું છે? એકદમ જે સાધન સામગ્રી હોય, એના ઘરની જે સાધન સામગ્રી હોય એને સ્વચ્છ રાખનારી. સુસંસ્કૃતયો ઉપકારસ્ય એટલે કે જે ઘરની સાધન સામગ્રી છે એ સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી. જો વ્યય એટલે ખર્ચ કરવામાં, પૈસાની બાબતમાં ખર્ચ કરવામાં ચા મુક્ત હસ્તયા કરકસર યુક્ત બનવું જોઈએ. કારણ કે આપણને ખબર છે બેટા, ભલે તમારા પપ્પા કરોડો રૂપિયા કમાતા હશે પણ તમારું ઘર તમારા મમ્મીના થ્રુ ચાલતું હોય છે. એટલે કે કોઈ પણ માણસની સફળતા અને નિષ્ફળતાની પાછળ અમુક સ્ત્રીઓ જવાબદાર હોય છે. એ સફળતામાં મમ્મી, બેન, માતા, બધા પત્ની કોઈ પણ જવાબદાર હોય છે. બરાબર. તો આપણો ઘરનો વ્યવહાર તો બધો મમ્મી થ્રુ ચાલતો હોય છે. એટલે ઘરને ઊંચું લાવવું અને સફળ બનાવવું એ મમ્મીના હાથમાં હોય છે. એટલે સ્ત્રી તરીકે આપણે હંમેશા આનંદિત રહેવું જોઈએ. કારણ કે આપણા ફેસ પરનું જે બાબતો છે એની અસર સીધી આપણા ઘરના દરેક વ્યક્તિના ઉપર પડતી હોય છે. અને તમને આનંદિત જોઈને બાકીના મેમ્બરો પણ આનંદિત બનતા હોય છે. એટલે સ્ત્રીએ હંમેશા આનંદિત રહેવું જોઈએ. જે ઘરના કાર્યોની અંદર કુશળ રહેવું જોઈએ. પછી જે ઘરની સાધન સામગ્રીઓ છે એને સ્વચ્છ રાખવી જોઈએ તથા વ્યય કરવા માટે કે ખર્ચ કરવામાં કરકસર યુક્ત બનવું જોઈએ. એના પછીનો શ્લોક છે, હવે મેં તમને કીધું ને અધ્યયન જ્ઞાનનું જે અર્જન કરવું. થર્ડ શ્લોક છે જ્ઞાનને પ્રાપ્ત કરવાના સોપાન બતાવ્યા છે. જ્ઞાનને પ્રાપ્ત કરવાના સોપાનો દર્શાવ્યા છે. તો જ્ઞાનને પ્રાપ્ત કરવાના સોપાનો કેવા છે? બીજી લીટીમાં વચ્ચે શબ્દ છે, પહેલો એ લેવાનો છે વેદા અભ્યાસો. એટલે કે વેદોનો અભ્યાસ હિ પંચમધ્યા 5 પ્રકારે કરવામાં આવે છે. વેદોનો અભ્યાસ 5 પ્રકારે કરવામાં આવે છે. બરાબર.
પછી ઉપરની લીટીમાં બીજો શબ્દ છે પૂર્વે. પૂર્વે મીન્સ પહેલા. પહેલા વેદસ્વીકરણમ. પહેલા વેદસ્વીકરણમ. વેદસ્વીકરણમ મીન્સ વેદોનો સ્વીકાર કરવો. વેદસ્વીકરણમ મીન્સ વેદોનો સ્વીકાર કરવો એટલે કે પહેલા નોલેજ ભણવું છે એ બુકનો એ અધ્યયનનો પહેલા સ્વીકાર કરો. બરાબર. પછી વિચારો. વિચારો મીન્સ એના પર મનન કરવું, વિચારવું કે મારે શું ભણવું છે, શેના માટે ભણવું છે, કેટલું ભણવું છે ને કેવી રીતે ભણવું છે, એના માટેનું પછી મનન કરવું. પછી અભ્યાસનમ, પછી એનો અભ્યાસ કરવો. પહેલા વેદોનો સ્વીકાર કરવો, પછી એના પર મનન કરવું, પછી અભ્યાસ કરવો, પછી જપ કરવો. જપ મીન્સ રિવિઝન કરીએ ને આપણે, જેમ તમે એક ચેપ્ટર ભણીને પછી એનું રિવિઝન કરો છો એ રીતે રિવિઝન કરવું એટલે કે ફરીથી પુનઃ એને યાદ કરવું. બરાબર. ચ એવ અને પછી શિષ્યભ્યો તદ્દાનમ, શિષ્યોને તેનું દાન કરવું એટલે કે શિષ્યોને તે શીખવાડવું. કારણ કે જ્ઞાન તમે ખાલી પ્રાપ્ત કરી રાખો છો તો એ સમય દર સમય ભૂલાતું જાય છે, એટલા માટે એને લોકોમાં વહેંચવું જરૂરી છે એટલે કે એને શિષ્યોનું દાન કરવું. એટલે વેદોના 5 સોપાનો આપેલા છે, જ્ઞાન પ્રાપ્ત કરવાના 5 સોપાનો આપ્યા છે. વેદોનો સ્વીકાર કરવો, પછી એના પર મનન કરવું, પછી અધ્યયન કરવું, પછી તપ કરવું અને પછી એ પ્રાપ્ત કરેલું જ્ઞાન શિષ્યોમાં વહેંચવું. તો આવી રીતે વેદોના 5 સોપાનો એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાના 5 સોપાનો આપણને આપેલા છે. નેક્સ્ટ શ્લોક. નેક્સ્ટ શ્લોકની અંદર એટલે કે ચોથામાં ધનની પ્રાપ્તિ માટેના અધ્યયનનો કેટલો જરૂરી છે ધન પ્રાપ્ત કરવા માટે એ સમજાવ્યું છે. જો કહે છે યથા. યથા મીન્સ જેમ. કાષ્ટમયો હસ્તિ. ચોથો શ્લોક છે. ચોથા શ્લોકમાં ધનની પ્રાપ્તિમાં અધ્યયનનો ફાળો. અધ્યયન કેટલું જરૂરી છે બરાબર એની વાત સમજાવી છે. તો કહે છે કે યથા કાષ્ટમયો હસ્તિ, જેમ લાકડાથી બનાવેલો હાથી. હસ્તિ મીન્સ હાથી અને કાષ્ટ એટલે લાકડું એટલે કે લાકડાથી બનાવેલો હાથી. ચર્મમય મૃગ અને ચામડાથી બનાવેલું હરણ. મૃગ મીન્સ હરણ, જેમ ચામડાથી બનેલું હરણ એટલે કે લાકડાનો બનાવેલો હાથી અને ચામડાનું બનાવેલું હરણ. યશ્ચ અનઅધ્યાનમ, જેમ વેદ વેદાંગ ન ભણેલો. અનધીયાનમ. અનધીયાનમ એટલે કે અધીયાનમ. અધ્યાન મીન્સ વેદ વેદાંગ ન ભણેલો. વેદ વેદાંગ ન ભણેલો વિપ્રો. વિપ્રો મીન્સ વિદ્વાન. જેમ વેદ વેદાંગ ન ભણેલો વિદ્વાન. ત્રયસ્તે નામ ધારકા. આ ત્રણેય કેવળ નામને ધારણ કરનારા હોય છે. બરાબર. એટલે અહીંયા સમજાવે છે એવું કે ધન પ્રાપ્ત કરવા માટે, વિપ્રને પ્રાપ્ત કરવા, જ્ઞાનને પ્રાપ્ત કરવા અધ્યયનની બહુ જરૂરી છે. અધ્યયન કરવું બહુ જરૂરી છે, અધરવાઇઝ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. એ ખાલી જે લાકડાથી બનાવેલો હાથથી ડુપ્લિકેટ જ કહેવાય, ચામડાથી બનાવેલું હરણ પણ ડુપ્લિકેટ જ કહેવાય, ખાલી નામ પૂરતું કહેવાય કે હાથી છે પણ એનું કોઈ પ્રયોજન હોતું નથી. તો એમ તમે જો વેદ વેદાંત મીન્સ અધ્યયન કરતા નથી તો તમે ખાલી નામના વિદ્વાન કહેવાઓ છો. કોઈ વિદ્વાન આવી રીતે બની શકતું નથી અને ધનની પ્રાપ્તિ પણ થતી નથી. બરાબર. નેક્સ્ટ શ્લોક 5મા નંબરનો. તો 5મા નંબરના શ્લોકની અંદર વિદ્યા અને તપનો મહિમા દર્શાવ્યો છે. પરિશ્રમ. વિદ્યા પણ પરિશ્રમ જરૂરી છે. બરાબર. વિદ્યા અને તપ. બરાબર. તો
તો જો કહે છે યથા મધુ સંયુક્તમ અન્નમ, જેમ મધથી સંયુક્ત અન્ન હોય એટલે કે અન્નમાં મધ નાખેલું હોય, અથવા મધુપાનેનમ સંયુક્તમ, યા તો અન્નમાં મધુ નાખ્યું, મધુ એટલે મધ, મધને અન્નમાં નાખો કે અન્ન મધમાં નાખો. શું કહે છે યથા અન્નમ મધુ સંયુક્તમ, એટલે કે જેમ મધુથી સંયુક્ત અન્ન હોય છે, યા કે અન્નેન સંયુક્ત મધુ, કે અન્નથી સંયુક્ત મધ હોય, મધથી સંયુક્ત અન્ન હોય કે અન્નથી સંયુક્ત મધ હોય, બરાબર. એવમ તપસ્ય વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત્વ, એ જ રીતે વિદ્યાથી સંયુક્ત તપ ભેષજમ મહત, મોટી ઔષધિ છે. ભેષજ મીન્સ ઔષધિ. એટલે અહીંયા સમજાવે એ છે કે તમે અન્નમાં મધ નાખો કે મધમાં અન્ન નાખો, બંને સારા છે, બંને ખાવા માટે હેલ્ધી છે, બરાબર. તો એ રીતે વિદ્યાથી તપને જોડાયેલું હોય કે તપથી વિદ્યા જોડાયેલી છે, બંનેથી સફળતા પ્રાપ્ત થાય છે. એટલે કે આ બંને જોડેલા હોવા જોઈએ, વિદ્યા સાથે પરિશ્રમ ને પરિશ્રમ સાથે વિદ્યા, એટલે કે બંનેની એટલી જ જરૂરિયાત છે. એટલે કે જ્ઞાનની પણ જરૂરિયાત છે, સાથે સાથે પરિશ્રમની પણ જરૂરિયાત છે, બરાબર. ચાલો એના પછીનો શ્લોક નંબર 6. 6 નંબરના શ્લોકની અંદર દુરાચારી જે માણસ હોય, દુરાચારી માણસનું પરિણામ શું આવે છે એના વિશે આપણને સમજાવ્યું છે કે દુરાચારી કોઈ માણસ હોય તો એનાથી પરિણામ શું આવે છે. તો જો કહે છે શ્લોક સમજો કે દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિત દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિ અલ્પ આયુરેવ, એટલે કે એની જીવનની ગતિ કેવી રીતે ચાલે છે એને આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જો પહેલો શબ્દ કે દુરાચારો હિ પુરુષો, એટલે કે દુરાચારી માણસ લોકે ભવતિ નિંદિત, નિંદિત એટલે કે નિંદાને પાત્ર, એટલે કે દુરાચારી માણસ પહેલા લોકે મીન્સ સમાજમાં નિંદાને પાત્ર બને છે. જો દુરાચારી માણસ હોય તો એ સમાજમાં કેવો બને છે, નિંદાને પાત્ર બને છે, બરોબર. ચ સતતમ, અને પછી સતત દુઃખ ભાગી, દુઃખને પામનારો બને છે, એના જીવનમાં હંમેશા દુઃખ જ પ્રાપ્ત થાય. કારણ કે દુરાચારી માણસ કઈ ને કઈ અધર્મનું કામ કરે, ઉલટું કામ કરે, તો એના થ્રુ એને કોઈ ને કોઈ લોકો દ્વારા હંમેશા દુઃખ જ પ્રાપ્ત થતું હોય છે. ક્યાં તો એને કઈ સંતાડવું પડે, ક્યાં કઈ જૂઠું બોલવું પડે, ક્યાં તો ભાગીને છુપાઈને રહેવું પડે, બધી બાબતો એના જીવનમાં આવે ને એના કારણસર એના જીવનમાં દુઃખ જ ભોગવવું પડતું હોય છે. વ્યાધિ તો અને રોગી રહે છે. વ્યાધિ મીન્સ કેવો રહે છે, રોગી, બરાબર, બીમાર રહેતો હોય છે હંમેશા, કારણ કે માનસિક રીતે પ્રેશરમાં ઘેરાયેલો હોય. આવો દુરાચારી માનસિક રીતે પ્રેશરમાં ઘેરાયેલો હોય, માનસિક રીતે બીમાર માણસમાં શરીરમાં બીજી પણ બીમારીઓ આવ્યા કરતી હોય છે. એટલે આવો દુરાચારી માણસ માનસિક રીતે બીમાર રહેતો હોય છે. અને ચ અલ્પ આયુ એવ, અને ટૂંકા આયુષ્ય વાળો બને છે. કેવો બને છે, ટૂંકા આયુષ્ય વાળો. એટલે અહીંયા આપણને આ શ્લોકની અંદર શું સમજાવે છે, તો શ્લોકમાં સમજાવે છે કે દુરાચારી માણસ સમાજમાં નિંદાને પાત્ર બને છે, સતત દુઃખ ભોગવનારો હોય છે, સતત બીમાર રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો બને છે. કેવો બને છે, ટૂંકા આયુષ્ય વાળો. ઓકે, હવે શ્લોક નંબર 7 વિદ્યાર્થી મિત્રો, શ્લોક નંબર 7. તો શ્લોક નંબર 7 ની અંદર મનુષ્યનું આચરણ કેવું હોય,
આચરણને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર, કે આચરણથી આપણને શું પ્રાપ્ત થાય છે અને શું છોડવું પડે, કારણ કે જીવનમાં આચરણનું બહુ મહત્વ છે. લોકો તમારી પાસે આવતા હોય તો તમારાથી દૂર થતા હોય, એની પાછળ પણ તમારું આચરણ જવાબદાર હોય. તમારું આચરણ સારું હશે તો કોઈ પણ લોકો તમારી નજીક આવશે, તમારું આચરણ ખરાબ હશે તો લોકો તમારાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે. તો જો શ્લોક આચારાત આયુ લભતે, એટલે કે આચરણથી આયુ મીન્સ આયુષ્ય, એટલે કે આચરણથી આયુષ્ય લભતે મીન્સ પ્રાપ્ત થાય છે. આચરણથી આયુષ્ય પ્રાપ્ત થાય છે. આચારાદ ઈપ્સિતઃ પ્રજા, ને આચરણથી જ ઈચ્છેલા સંતાનો પ્રાપ્ત થાય છે. એટલે કે તમારા ઘરની અંદર તમારો વ્યવહાર સારો હશે તો એની અસર તમારા સંતાનો પર પણ પડશે, અને તમે જેમ તમારા સંતાનોને સારા ઈચ્છવા માંગો છો તો એ તમારા આચરણ થ્રુ તમારા સંતાનો સારા બનશે. અધરવાઇઝ પોસિબલ નથી બાળક, અધરવાઇઝ પોસિબલ નથી, બરાબર, કારણ કે તમારા આચરણની સીધી અસર તમારા બાળકો પર થતી હોય છે. જેમ હમણાં તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પાનું જે આચરણ હોય છે એની અસર આપણા જીવન પર થાય છે, તો આપણા જીવનની અસર આપણા આવનારા બાળકો પર પણ થવાની છે. એટલે જો તમારા સંતાનોને સારા સંસ્કારી બનાવવા માંગો છો, પહેલા આપણે સંસ્કારી બનવું પડે, બરાબર. પછી કહે છે આચારાત અક્ષયમ ધનમ. અક્ષયમ મીન્સ ન ખૂટે તેવું, ક્યારે ખૂટે ન તેવું ધન પ્રાપ્ત થાય છે. કારણ કે ચોરી કરીને, બીજાને ઉલ્લુ બનાવીને જે પ્રાપ્ત કરેલું ધન હોય એ તો ટૂંક સમયમાં નાશ પામી જાય છે, પણ જે સારા આચરણથી પ્રાપ્ત કરેલું ધન હશે એ આખું જીવન ચાલશે, ક્યારેય ખૂટશે નહીં. એટલે સારા આચરણથી ન ખૂટે તેવું અક્ષયમ મીન્સ ન ખૂટે તેવું ધન પ્રાપ્ત થાય છે. અને લાસ્ટ કહે છે આચારત હંત્ય અલક્ષણમ, અને સારા આચરણથી તમારી અંદર રહેલા ખરાબ લક્ષણોનો નાશ થાય છે. એટલે કે આચારત અપલક્ષણમ નાશમ, એટલે કે અપલક્ષણોનો નાશ થાય છે. એટલે અહીંયા શ્લોકમાં સમજાવે છે કે આચરણથી જ આયુષ્ય પ્રાપ્ત થાય છે, આચરણથી જ ઈચ્છેલા સંતાનો પ્રાપ્ત થાય છે, આચરણથી જ ન ખૂટે તેવું ધન પ્રાપ્ત થાય છે, અને આચરણથી જ આપણા અંદર રહેલા અપલક્ષણોનો નાશ થાય છે. જે ખરાબ લક્ષણો છે, દુર્લક્ષણો છે, એનો નાશ થાય છે, આપણા દુર્ગુણોનો નાશ થાય છે. તો આવી રીતે શ્લોક નંબર 7 માં આચરણ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ ચેપ્ટરનો શ્લોક નંબર 8 લાસ્ટ. મેં તમને આગળ કીધું પ્રમાણે આની અંદર સુખ અને દુઃખ, સુખ અને દુઃખની સ્થિતિ સમજાવી છે. સુખ અને દુઃખની સ્થિતિ, બાળકો સિમ્પલ વસ્તુ છે, દરેકના જીવનમાં સુખ અને દુઃખનું જે ચક્ર છે એ આવતું જ હોય છે. કોઈના જીવનમાં વહેલું આવે તો કોઈના જીવનમાં મોડું આવે છે, પણ આવે છે ને આવે છે, એમાં કોઈ જ ડાઉટ નથી. એટલે કે દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતા હોય છે. તો શું કહે છે કે પરવશમ સર્વ દુઃખમ, જો તમારું જીવન બીજાના હાથમાં છે, બીજાના પર ડિપેન્ડન્ટ છે, તો બધું જ દુઃખ જ છે. સમજવું, આપણે એક્ઝામમાં બીજાના પર ડિપેન્ડન્ટ રહીને જઈએ તો મનમાં સ્થિતિ કેવી હોય, એ લખાવશે કે સર ટીચર લખવા દેશે કે મને મારાથી લખાશે કે, કેવી પરિસ્થિતિ હોય આપણી, મૂંઝવણ ભરી, દુઃખ ભરી. તો આવી જ રીતે જીવનમાં પણ જો તમારું જીવન બીજાના પર આધારિત છે
તો તમારા જીવનમાં દુઃખ જ છે. સર્વ આત્મવસમ સુખમ, અને જો તમારું જીવન પોતાના હાથમાં છે તો સુખ જ સુખ છે. એટલે કહે છે સર્વ પરવશમ દુઃખમ, એટલે કે જે પારકાને વશ છે તે બધું દુઃખ છે, અને જે સર્વ આત્મવસમ સુખમ, અને જે પોતાને વશ છે તે બધું સુખ છે. સુખ દુઃખયો લાસ્ટ વર્ડ છે બીજી લીટીનો, એટલે કે સુખ અને દુઃખનો એતદ લક્ષણમ, એટલે કે સુખ અને દુઃખનું આ લક્ષણ સમાસેન, સમાસેન, સમાસેન એટલે કે સંક્ષેપમાં, સંક્ષેપમાં વિધ્યાત, વિધ્યાત એટલે કે જાણવું જોઈએ. તે શું કહે છે કે સુખ અને દુઃખનું આ લક્ષણ સંક્ષેપમાં જાણવું જોઈએ. તો શું લક્ષણ છે? જો તમારું જીવન તમારા હાથમાં છે તો સુખ જ સુખ છે, જો તમારું જીવન બીજાના હાથથી ચાલે છે તો દુઃખ જ દુઃખ છે. એટલે જીવનને પોતાના પર ડિપેન્ડન્ટ રાખો, ન કે બીજાના પર. વિદ્યાર્થી કાળમાં એક્ઝામો આપણા પર ડિપેન્ડન્ટ રહીને આપવાની, ન કે બીજાના પર. ઓલરેડી તમારી એક્ઝામો ચાલુ થઈ જ ગઈ છે, બરાબર, અને એ તમે સારી રીતે આપતા જશો, એમાં કોઈ જ ડાઉટ નથી. છતાં એક કહેવા માટે પોઈન્ટ આવ્યો એટલે મેં તમને ખાલી જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ચેપ્ટર નંબર 2 ની અંદર સ્મૃતિ રસ સુધામાં આપણને મેં તમને કીધું કે પહેલા શ્લોકની અંદર અધર્મી માણસનું જીવન કેવું હોય એના વિશેમાં સમજ આપી છે. બીજા શ્લોકમાં સમાજમાં સ્ત્રીની સ્થિતિ કેવી હોય એના વિશેમાં સમજ આપી છે. ત્રીજા શ્લોકની અંદર અધ્યયનના પ્રાપ્ત કરવાના 5 સોપાનો દર્શાવ્યા છે. ચોથા શ્લોકની અંદર વિપ્ર એટલે કે ધન અથવા જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અધ્યયનનું કેટલી જરૂરી છે તે સમજાવવામાં આવ્યું છે. પાંચમા શ્લોકની અંદર આપણને વિદ્યા અને તપ એટલે કે જ્ઞાન પ્લસ પરિશ્રમનું બંનેનું એકબીજાનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે. છઠ્ઠા શ્લોકની અંદર દુરાચારી માણસની સ્થિતિ કેવી હોય છે તે સમજાવવામાં આવ્યું છે. સાતમા શ્લોકની અંદર આચરણ, આપણું મનુષ્યનું આચરણ કેવું હોવું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે. અને આઠમા શ્લોકની અંદર સુખ અને દુઃખના લક્ષણો કયા છે તે આપણને સમજાવવામાં આવ્યું છે. તો આ ચેપ્ટર તમને સારી રીતે સમજાયું છે એવી હું આશા રાખું છું, બરાબર. અને છતાંય તમને કોઈ ડાઉટ હોય તો મારો નંબર લગભગ બધાની પાસે છે, તમે મને કોલ કરીને મેસેજ કરીને પૂછી શકો છો, બરાબર. અને તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે, એમાં સંસ્કૃતનું પેપર પણ આપણું આવવાનું છે. બહુ સારી રીતે તમે લખશો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના ચેપ્ટરના જે સેક્શન છે દરેક સેક્શન નવા પેજ પર લખશો. દરેક ક્વેશ્ચનની અંદર અમુક લાઈન છોડીને લખવાનો પ્રયત્ન કરજો. બધું ગુચડું ભેગું નહીં કરી નાખતા. જેટલા માર્ક્સમાં જેટલી વસ્તુ માંગી છે એટલા માર્ક્સમાં લખજો. તમને કોઈ ક્વેશ્ચન આવડતો હોય તો એ 10, 15, 20, 25 લાઈનનો લખી કાઢો, અને નથી આવડતો છતાં 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 2 જ લાઈન લખો, તો એમાં માર્ક્સ મળશે નહીં. જેટલા માર્ક્સમાં જેટલું માંગેલું છે એ જ રીતે લખશો. ન્યાય પૂછાય તો ન્યાયમાં પણ મેં તમને કીધું તે ન્યાયની અર્થ શું થાય છે તે, એના રિલેટેડ શું કહેવા માંગે છે તે, અને એક એક્ઝામ્પલ આપવાનું છે. તો આ ચેપ્ટરમાં પણ હવે તમને કોઈ પ્રોબ્લેમ નહીં હશે, બરાબર. અને એટલે એ રીતે આપણા 1 to 5 પદ્ય, 11 to 15 લેસન, બરાબર, એટલે કે પોએમ, લેસન અને ન્યાયનો પાઠ આપણો પરફેક્ટલી ચાલી ગયો છે, બરાબર. તો હવે પછીના વિડીયો પણ આવશે જ, પણ એ વિડીયો આપણી આફ્ટર એક્ઝામ પછીના, એટલે કે એની નેક્સ્ટ એક્ઝામ માટેના હશે. એ પણ સાથે સાથે જોતા રહેજો અને આ એક્ઝામ પણ સારી રીતે આપશો. ઓકે, થેન્ક યુ.